કેવું જ પડે ને તો તમને ખબર પડે ને કેવા બનાવે પાકા વીકી બોલાવ હોય તો આપણે બોલાવી દઈએ ક્યાં મેલી. હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા માસ સેવન બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યાર અત્યારે ફિલહાલ આપણે આવી જઈએ ખેતરમાં ભાઈ આમ તો, અને આ છે કંઈક આપણું ખેતર, અને ખેતરમાં છે ને આવું કંઈક સોંપેલું છે ભાઈ. તું છે ને પાડી દીધી છે આપણે આમ તો એવું બધું છે ભાઈ બિનારો, અને હું સિયાદમાં તમને બધું બતાવી. હમણાંથી 2-3 દિવસથી કામ કરીએ છીએ, અને અમારું કામ શું છે ખબર છે? મેન કામ મસબાનું નથી, પણ મસબા તો બંધ કરી દીધેલા છે, એટલે ઘરે દાળ હાંજી અને ખેતરનું થોડું ઘણું કામ કરીએ એવું બધું છે ભાઈ. ત્યાં અમારે છે ને ભાઈ અહીંયા વરસાદ થયો નથી, ને તમારે વરસાદ થયો કે નહીં છો બાકી કહેજો કમેન્ટ કરી. અને આમ તો વાદળા કંઈક આવા છે ને ભાઈ, પહેલો વરસાદ જેથી આવશે એટલે હું તમને કહે ભાઈ આ મિત્રો હું તમને આપી મિત્રો કે અમારે જો ભાઈ પહેલો વરસાદ અત્યારે આવી ગયો છે એમ કીધે, બાકી આવ્યો નથી. એ બિનારો વાલો ભાઈ આવડોમાં તો બહુ છે. તો ગાઈસ આપણે છે ને ઘરે આવી જતા મારું પણ મારા બા છે ને ભાઈ ઝાડનું કામકાજ કરે છે. હા એમ કેસે રંગ ને વાહેરી પછી લતોડા છે પછી કેતે ની હા એમ મોલા પણ માર બા હે ને બાડીને ધમધપાટી બોલાવો ગાઈસ. મને વાહે રાખી દીધો. ધીમી ખેંચ તો ભાઈ બહાટી બોલી ગયા અહીંયા તો ઉભી રહી જવાનું. ફેમિલી પાણી પીવા અને બજારનો કેપ છોડી જાવ ફૂલ રિંકો ચા પાણી કઈ પીવું બધા અને બને કટક મીઠી બનાવજો આદુ બાદુ નાખી જોરદાર. તારે આદુ નો નાખ્યો કેમ ન બને આદુ કેમ નહીં? નહીં આદુ નહીં, એનું કારણ તડકો છે. એવું છે. આદુ બધી ન બનાવજો. એમ છે ગાઈસ ચા પાણીનો પ્રોગ્રામ મારે છે, આદુ નો નાખી અને માર બા ઈ કે આદુ તો નાખતી નહીં એમ જ કે એ રાતા જો આવવાના એટલું જ નાખી દે. જરી નો નાખી કઈ છે હો નાખતી ને હકીકત ગરમી થાય મગજમાં બાધી પાછું ખોટા ખોટો લેવા દે. હકીકત બહુ તડકો ને બહુ ગરમી. આજે અમે મંગળવાર રેલો હું સૌ સવારે 8 વાગ્યાનો કામે કરી ગયેલો છું, બપોરે ઘડીક અડધી કલાક આરામ કર્યો, પછી એવો કામે કરી ગયો. મેં આજ 2 મણ આ વિતો રાંધી નાખ્યો, અને હવે પાછો મેકવાનો છે, બીજો વિતો દાળનો લેવાનો છે. હા હું પાણી પીલો તાર બાને કઈ કા બા ઉતાર રાખો. માર બા હે ને મિત્રો કેટલા આગળ થઈ ગયા તો ભાઈ. અત્યારે તો માર બા જીતતા છે. હવે પછી આગળ મોર પર પાણી પી લે, પછી આગળ જોઈએ હવે. હાલો ખેવાનું ચાલુ કર્યું છે ગાઈસ. હા માર બા તો આગળ ભાઈ કેટલું ખેઈ લીધું દાળ મોર પર તો હળું હળું ને પણ પીરથી ખેંચે, પણ હવે મને એમ લાગે જીતવા નહીં દે હવે ભાઈ. હાલો તો ભાઈ મારું ભાઈ પારો પીકડ્યો ને ભાઈ તો ખેંચવા મળ્યા. માર બા ધબધબાટીને બાટી ભાઈ ખેંચે છે હવે. અને આગળ પીળું ઝાડ પણ આવી જાય એટલે શેલું ઝાડ, એની પછી એક ઝાડ છે જેને હા અને મિત્રો જે છે ને ભાઈ ઓલા ઝાડનો શેડો આવી જાય એ ભાઈ જીતી જાય. અત્યારે થાય ને એ માર બા જીતતા છે. હવે હારો ઈચ્છા છે ખોલી આવી ગયા, મૂળ ભાગ નાખ્યું છે ભાઈ, ખોલી ગયા. હાલો હાલો જેને પેલા શેડો આવી જાય એ જીતવાના છે. કોને આવી માર ભાઈ છે એ જીતો શેડો. એમ આમ છે ગાય તો ગાંડી વાળવાની આને આમ શેડા તો આ બધું દાળ ભેગું કરીને વાવણી થોડાક દી વાર છે કે હા ઝપટથી કામ કરી નાખ્યું. તમારે વાવણી ના કરવાની હતી ના તો થઈ ગઈ. હા એવું છે. હા એને આમ વાવણી થઈ ગઈ એટલે એને સારું કહેવાય. કામ વધીએ, કામની થોડીક તકલીફ પૂછે, પણ બીજી મહેનત હતી કે નહીં પાવાની એ નીકળી ગઈ એટલે બધે કરતા સારું છે. હાલો ગાય જો વાવણી ક્યાં થવાની હતી? ક્યાં થવા નથી ટોંડાભાઈ ન્યા એટલે કે હારણ ન્યા પેલા માંડવી વાવવાની પછી પાવાનું તો એને મહેનત કેટલી વધે, તો બહુ મહેનત વધે એમ હતી. એટલે તાત્કાલિક વાવણી થઈ ગઈ, તાત્કાલિક વવાઈ જાય એની માટે ફાયદો. અને એને વાવણી થઈ ગઈ આપણે રાવી થઈ ગઈ એમાં ખાઈએ કામ કરી નાખવાનું. હા ભાઈ આ હે ને દાળની ગાંઠ એટલે કે વીટો ફંદાઈ ગયો છે અને બંધાઈ ગયો છે ને હવે ભાઈ મૂકવાનો છે. પછી તો આપણે આ દાળ ખાંદવાના છે. એ પહેલાં તો હે ને કંકુ નાખવાનું છે દાળમાં, પલાળે લો પાછું ઉંદેડા માટે. ઉંદેડા પાક કવરાવો બહુ, દાળ કાપી નાખે કાબુ પા. હા હા એમ કેમ કે ઉંદેડાને છે ને આ કંકુ હોય કે તો આખું આમ
કલર વધારે દેખાય એટલે ઊંધેડે આગા ભાગે હું ફરાળેલું કંકુ છે હો ભાઈ જો વાહ વાહ આ પાછું હે ને પ્યોર કંકુ છે હો ધૂળેટી તો આનો ડોયો બનાવીને પછી બધાને લગાડી દેવાય એટલે પાણી બગડે ને કલર બગડે કંકુય બગડે એમ કે નહીં પણ તો પણ લગાડી દીધે તો પછી કલર જાય નહીં જાય નહીં હાસુ કંકુ છે હો મિત્રો કહો જાય થોડું ઘડી કોરું નાખ્યું તો ખરી દે હાલ ચડાઈ દો તને તું લેતે હાલો એમ કરો હાલો બા તો માર બાને ગાંઠ સડા નથી તો ભાઈ એની જગ્યાએ મારા પપ્પાને ચડાવી દીધી તો આમ છે તને લેવાનું નથી કીધું તમારે નથી એમ છે ભાઈ હવે એક ગાંડી કાઢ લઈએ ને એક મૂકી દઈએ હાલો માર બા હે ને ભાઈ ચાલીને વીએ હશે રિંકુબેન બનાવીને દીધી ગયા ચા બસ બસ બધી ખોટ બોલતી તો કોણ પીવું કોઈ નથી પીવા ઓપી જા હવે મનો હજી છે છે હો ભાઈ ચા આદુ નહીં શું કે નહીં ને ના કોનો વાળો ક્યાં લાગે આદુ નાખેલ છે પાછી નહીં આવતી અહીંયા નાખેલો ને આદુ કડક મીઠી હોય તો સારું નકર ચાલ જાય તો ભાઈ આદુ તો નાખેલું છે કા પપ્પા ભાઈ સાહેબ આમ ફૂંગો તો નાખેલું છે છે નાખેલું છે ને બા તમારું ખોટું પીડ્યું આદુ નાખી દીધેલું છે નાખેલું છે એ પણ સાફ કરી હા એમ હા બાપા ચા બા પી લ્યો હવે કાકા હું તારા નહીં બાજુ કાંઈ આમાં આદુ નાખીને ગરમી છે ને તડકો છે એમ હા તે તડકાનું આદુ ન પીવાય જે ઠંડો મગજ ખાય બધાય નહીં એમ તો કહેતી છે એમ કેવું પડે તમે નાના છો કે એટલે હું નાનો એવો છો ને આ નકા છોકરા પહેરે તો અડધા બાહના દબાને એવું બધું પહેરું આ જબો એવું નથી ફેમિલી આ જબો છે ને ઠંડો હોય ટાક એટલે તડકાનો આહાર હવે ચા ઠરી ગયો કેટલા છોકરામાં ચા પીવાય જોવાનું છે અમારે બીજે રાખો એમ તાલી પીધે લીનું વતરાઈ જાય મને દવાખાને કોઈ ન લીધે ઠીકાવી નાખે તાર બાત્ર એ ખબર હોય પાછી હા એમ એમ સાફ ન પીવે આમ ચા ન પીવાય પણ ઘરે અહીંયા આમ પીવાનું હોય આપણે બહાર જઈને અહીંથી કઈ આમ થોડા પીવાય આબરૂન કાકરા થાય આ ફોનમાં આવી દે ઉતારે એ આબરૂન કાકરા થાય આમ ચા પીવાતા હોય પેટના થાળા કરેથી કાણા મના ચા ને પીલા હા સુસ કરવા માટે એવું નથી. હા સુસ્કર મારી ચા પીવાનું ભાઈ મજા આવી હવે મજા આવી ગઈ લાવ એક ગ્લાસ પાણી હાલો હા એમ મિત્રો શાની ઉપર છે ને પાણી પીવાનું મારું પપ્પાને પીવું પડે એટલે હું કાંઈક જાઉં ને ત્યાં જ બહાર પીવું અને ઘરે તો મંગળવાર રહેલો હોય ને તો જ ચા પીવું નકર બાકી આડા દિવસે કોઈ મને ચાનું ટીપું ન બનાવી દઉં કાંઈ લે આડા દિવસે ચા પા મને તું ચા પા કોક મહેમાન આવે તો ને હા મહેમાન આવે તેદી તો પીવો જ પડે ને મહેમાન ને હાલો મિત્રો તો ભાઈ હે ને આ બધું કામ બામ કરી પાવ નવો વીટો લીલી ધરો છે એટલે એ બધું રિપેર એટલે કે હાંધવાનો છે એટલે હે ને ભાઈ અહીંયા હેરકો ખડકાય છે તો એવું બધું છે ભાઈ હવે ને ભાઈ સાંજ પડવા આવી જશે ને બીજી વાત એ કે આપણે કાલ જે ડાકણી લીલું છે ને તો એ ઝીણી મહાલજુ જે આવ્યું ને તો એનું જ ભાઈ આપણે આ શાક બનાવવાનું છે રેસીપી તો કેવી રીતે બનાવી બાજુ ને હાલો જઈ હાલો હવે સાંજ પણ પડી જશે ભાઈ ભાઈ એને આ જો હવે શાક આવી જશે આ જે આપણે ડાકણીમાં જો શાક પકડ્યો ને એવડું ઈ તી સાહેબ જો આવો ભાઈ મહાવીર ખાઈ ગયા થોડી વેચી નાખ્યું થોડી ભજીયા તો રાખ્યો હવે હા એમ ભાઈ આ હે ને સેપ્ટો છે હો મિત્રો મેઢું પછી કરસલો એ બધું હેઠે છે જરો કરસલો નીકળો છે અને એટલું આપણે સેપ્ટો રિપેર પણ કરી નાખ્યો છે આમાં કંઈ નહીં કરવાનું સારો કાઢવાનો આજનું આઈ નો મળે તાઈ હું મીઠું શાક કહેવાય
હા પેટીનું ખાવું કરતા નાનું છે પણ આ થાય મીઠું. એમ ને મારા પાસે ને બાજરાના ઘરે છે રોટલા. બાજરાનો રોટલો. હા. એક કાઠિયાવાડી બાજરાનો બાઠો બનાવી મોટો જબર મસ્તીનો તાવડી બરોબર. આવડે ને બરોબર નાની છે. એવું એવું છે. છે. ઓલા તાવડી વાળાનો ફોન ને કરો આપણે ઓર્ડર દીધેલો તો એ લેવા નો જે ઠપકો દે. જાવું નહીં લેવા. કેટલી પડી તાવડી? કેટલી પડી તાવડી? હજી 18. કેટલી પડી? 18 તાવડી પડી. હજી 18 પડી. તો હવે શું કરું ઓર્ડર? આખડે ફૂટી નહીં બહુ બોલ. ઓછી કેમ ફીટી. કે આખડે તાવડી એસેલ આપી દીધો એટલે. કાબા છેલ્લા બીજું ને તાવડી. મસ્બો બેન કે હતી હોય તને ફૂટ્યું તાવડી ખાલી. મસ્બો બેન છો પછી. હા તને. તો હારી વારી હા. સારું લ્યો ગાઈસ. એમ છે ભાઈ અહીં તો માલ રિપેર થાય છે હવે. આવી રીતે. એને કીધું સ્પેશિયલ બનાવવાનું એટલે સ્પેશિયલ બનાવી દીધું મસ્ત તાવડી કેમ એને ભાઈ કીધા વગીનું ખબર ન પડે એને. હા બાના કાઢે ધોઈ ન હારી આવે આમ હારું ન આવે આખલે જાવું ને તે દે એને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો હો. અને બાપા આપણે મસ્બો કેવા ચાલુ કરશું ભાદરવીમાં કરે કે ભાદરવા મહિનામાં છૂટી આપે પછી થાય ને. હા એ વધારે મેં શૂટી નો આપેલી હોય ગાઈસ એવું બધું છે. આ કરસલો પછી લીંગા પછી આ ને મિત્રો હુકો કહેવાય ભાઈ. ગોવિંદરો કહેવાય ને ગોવિંદરો ન કહેવાય હુકો કહેવાય. કસલો ચાલશે અચ્છા રિપેર કરી નાખો રિપેર કરી નાખો. નાખો હા એમ ભાઈ જો આ લીંગા આવી જશે. સારો ભાઈ તેને કરેલો. ભરેલું. કરેલો છે ભાઈ સારો બારો બધું કાઢતું જવાનું. પછી બાબરિયા ને એવું બધું છે ભાઈ. માછલા અલગ અલગ પ્રકારના નાના ને ભાઈ સેપ્ટો કહેવાય. માછલી તો બીજું મોટું આવે એને માછલી બાકી આ તો સેપ્ટો. કા પપ્પા? હા હો હા એમ. તો એ નાના નાના બસા તો પાછા છે ને રહેવા દીધા. હાવ નાનકા ખાય એવા હોય ને એ લીધા. હાવ નાનકા હોય ને એ રહેવા દેવાના એટલે એ મોટા થાય હો. હા ઓ જો ભાઈ એમ બધું રિપેર થવા મળ્યું છે. હવે આપણે રિપેર કરીએ પછી પાછા તમને બતાવીએ કે ભાઈ હે ને નાખી દીધું તેલ અને હું નાખો છે ને મારા બા કહેતા હતા ને બા આ કેવી રીતે શાક બનાવવાનું છે? હા ઓલો હડો આંધણમાં બનાવવાનું છે. હડો એને બનાવવાનું. ઠીક તો આ બધું પેલા તળવાનું ને પકાવવાનું છે. હા એમ પકાવવાનું ગાઈસ. હળદર નાખાઈ તો આવી જશે બાંધણી દે નાખી દેવાનું છે હવે. આજ બાદ હવે કેટલું ઉઠી જાય. ગરમી છે પણ પાછી જોઈને નાખાય અત્યારે રોજ જોવી પડે. અને મિત્રો વરસાદ તો ભાઈ છે ને અમારે આવતો નથી એમ છે ભાઈ. બહુ ગરમી થઈ હો ગાઈસ. હવે મરસું નાખી જાવ મરચાંનો પાવડર ભેળવેલું મરચું હો મિત્રો. થોડુંક કારણ કે કોરવામી મરચું ખાતા જ નથી તો ભાઈ મૂકી દીધું છે હવે. તો મિત્રો આ તો છે ને બધું પાકવા માંડ્યું છે જો ગાઈસ. ભાઈ આ કહ્યું ને એવું નાખવાનું છે સેપ પછી લીંગા ને એવું બધું. એક લીંગો મિત્રો આમેલ બધું ગોતવી નાખવું પડે. બે હોંડિયા છે જરા આપણે એ હોંડિયા નાખી દીધા બે હોંડિયા. તો ભાઈ એક લીંબુ બાકી તો એ પણ નાખી દઈએ. એ રીતે નથી ભાઈ બાકી. મારા પપ્પા બધું કહેતા ને કાપમાં વાળવું પડે. એવી વાત આવી હારી. મસ્તીની વાત આવી ગયો ભાઈ. પાણી નાખી મરચું કરવું પાકી જુ ત્યારે મને ખબર પડે. આમ દેવાનો સર વાહ આમાં બધું પાણી નાખવાનું પછી ઉકળી જાય ને પછી આ શાક નાખી દેવાનું છે બધું. ને ભાઈ આંદર મૂકેલો હતો ને એ ઉકળી ગયું છે હવે. અને ભાઈ હવે એમાં માહિલીના પૂરા એટલે કે સેપ્ટ નાખી દઈએ ઝીણો ઝીણો. માલિયોને પૂરા ન કહેવાય સેપ્ટો કહેવાય. સેપ્ટ જ કહેવાય ને. હા એમ. અને મિત્રો જો ભાઈ ને તમે પાછા કહેજો તમે વિડીયો જોઈને મજા આવી અને મજા આવતી પાછા કહેજો ગાઈસ. હા સેપ્ટો કહેવાય. હાલો ભાઈ નાખવા મળી ગઈ હવે.
અને એને મિત્રો આપણે રોટલા હારે પણ આનો રોહો ખાઈએ છીએ ને ચોખા હારે પણ ખાઈએ છીએ, પણ અમે છે ને રોટલા હારે જ ખાઈ, મતલબમાં કે રવો બનાવીને ખાવાનો એમ. મજા આવે હો તો. હા એમ, પણ શાક છે ને મિત્રો બહુ મીઠું શાક કહેવાય, બહુ આ દરિયાનું પકડેલું કહેવાય ને ભાઈ, એટલા માટે તો ભાઈ નખાઈ ગયું છે ને હવે ને ભાઈ શાક બસ સડી જાય પીપા તમને બતાવીએ. હાલો તો ગાઈસ બતાવીએ. તો ભાઈ દહીંના ભાગ તો પાડવા મળ્યા યાર. એવું નથી તો ઈ સંદઈ ને હું ડુબળા સી કે ઉપર પેલી મલાઈ આપે એવું છે. હા બા છે માંદા પડશું એ નો ખવાય એમાંથી બે પાણા કરશે. હા એમ. હા એને ભાઈ આવી ગયું છે સપટાનું શાક. અને શું કેમ ભાણામાં એટલે ભાગશે તો નહીં હો ભાઈ, એવું બધું છે મિત્રો. નામ દો આમાંથી અને મિત્રો શાક કેવું બીનું ભાગ કહેજો ભાઈ, આમ દેખાવમાં કેવું બીનું એ કહેજો તમે. આપણે ખાઈ પછી આપણને ખબર પડે એ બિચારાને કેવી રીતની ખબર પડે. એમ દેખાવમાં ખબર પડે કે કેવું બીનું. અને મિત્રો અમારી ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેતા, બાકી તમને અવારનવાર રેસીપી જોવા મળશે. હા હવે થોડીક મદદ કરો, લાઈક શેર કરો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. હા એમ ને 3 લાઈક થાય મસ્ત શરૂ થાય ને ગાઈસ ભાઈ, તો આમ અલગ અલગ મચ્છી જોવા મળશે યાર મસ્બામાં એમ છે. મજા મજા પણ હમણાં રોડવી દેવાનું હું એવું બધું છે ગાઈસ. અને આમ તો ભાઈ ભાણા ભાણા થાય છે ને મારા બા છે ને ભાઈ દહીં ભાંગે છે એમ લે આમ એવું બધું એમ છે ગાઈસ. મોબાઈલ હું કાલ બુધવારીમાં જાઉં એકલો જાઉં અને મિત્રો બુધવારે ભાઈ અમારા ગામમાં ભરાયો વેણી લેવા જાઉં કે એમ ડિયાલ ગામમાં ગાઈસ. મને રોહો વધારે પડવો એવું છે. મોટું સાજલામાં કે નાના ઠીક ખાવી તારે એટલું બધું રોહો નહીં ઠીક ખાવી તારે આમ મિત્રો કરે છે ભાઈ ચીપ ને આમ તેન. બાકી તો જમી લઈએ ને પછી પેલું મને બહુ ગરમ લાગે મળીએ. હાલો ગાઈસ તો કાબુપા. હા હો હવે ભૂખ લાગી છે, ખાઈ લઈએ દહીં ને રોટલો ને શાક ને મજા મજા. મારે ખાઈને ઝાડ હાંધવા જવાનું. અહીં તો મિત્રો ઝાડ ને બાળ ને બધું હાંધવાનું છે. હાલો ભાઈ તો હવે અમે જમી લઈએ અને આપણે જમીન બમીન થઈ જશે. અને મોરખ પણ મારા બહેન પાસે ઝાડે અત્યારે હાંધવા મળ્યા, આપણે પણ હાંધવાના છે પણ એ થોડીક વાર છે. થોડો ઘણો વિડીયો બનાવી લઈએ પછી હાંધી. અને ભાઈ હાલમાં તો ફોક્સ ગોઠવો છે પાછો. હવે હે કે ખુશ છે હવે ખુદ ને પપ્પા. એવું છે. બે કલાક હોવું હોય 2 મહિના આરામ કર્યો હોય 2 કલાક હોવું હોય ને તો એ કહેવાય 2 કલાક દાળ કેદી હાંધી હો કેદી હો કેદી મસ્બો તૈયાર કરી દો. અને ટેમ પાછો ભરાઈ ગયો ટેમ થોડો કામ તાત્કાલિક લેવું પડશે ત્યાં ઉકલશે એમ છે ને બા દિવસે હોવું ત્યારે એટલું કામ કરવું જેવું છે ભાઈ. અને રાહ હાંધવાનું કામ ચાલુ છે. અને ખાવા જોવે અને આપણે મહેનત કર્યા પછી કાંઈ મળવાનું નથી. મહેનતનું તો આપણને મળે જ છે, એટલે આ મહેનત કરી તો એને જ તેમે બધું થાય. એટલે મહેનત કર્યા પછી ખોટું બધું એમ એટલે રાતથી બળ કરવું પડે. અને મિત્રો આપણે આજ જે વિડીયો મૂકેલો હતો ને એ છે ને થોડોક એટલો સમજાઈ ગયો છે એટલે તો જીતી નહીં એટલો બાકી છે. હા એમ આ લોકો 2 દિવસ આવી એટલો બાકી શું કહે છે એટલે 2 દિવસ હે ને આ હંધાઈ દા ખબર પપ્પા. હા તો કેટલા 2 ગાડી હે ઠીક આ બધા પીડા છે એમ. હા હો એ તો મિત્રો આ બધી હાંધવાના જાળ છે. કેટલા હાંધવાના જાળ છે બોલો. અને ઓઇલકાલ પડશે તો લીટા પીડા એમાં તો પાછું કંકુ નાખવું જોઈએ, એમાં તો ઉંદીડા કાપવાનું ચાલુ એમાં કંકુ નાખવું જોઈએ. આપણે હાંડા કરીએ તો એ કઈ પકડ કેમ દે કંકુ નાખી દેવાનું ખાસ આવું બધું છે ભાઈ. અને હાંધવાનું કાપવાનું ને એવું બધું કામ ચાલુ છે. કાબા તમારે કઈ કેવું છે? 10 વાગ્યા એવું છે ને 10 વાગી જાય ને એવું છે ને. કેટલા વાગ્યા ગાઈસ કીધેલો ભાઈ, એટલા કંઈક વાગ્યા છે ભાઈ. બીજું કઈ કેવું છે હવે? ખાસ તો મને દહીં ખવડાવ્યું ઉભું મલાઈ વાળું એટલે ધ્યાન થશે એટલે આપણે હોઈ જાય. તારે મને કાયમી ખાઈ એટલું આમ સાચવવાનો ને કે હું તરત પીતો કામ કરવાનું બંધ કરી દઉં. હા
નિહાય દે આ જે કરાય દે ચાલો ગાઈસ એવું બધું છે ને હવે અહીંયા પણ છે ને પવન આવવાનું ચાલુ થઈ ગયો મસ્ત હવામાન છે ફેમિલી હા, મોજ અહીંયા. આવી જાય હાંજે. આ અત્યારે દિવસે તડકાનું હોવાનું છે કાલમાં બાકી આ અત્યારે સાંજે નાખવાનું છે ઘણા. તો ભાઈ અમે દાળ બાળ હાંજી અને અહીં જો ભાઈ મારું પહિંગા પણ કાપા મળ્યા છે આગળ એ પણ હાંજ છે હવે ને હવે ઓલા પણ હું હાંધી ગાઈશ તો એમ છે ત્યાં કાબુપા બીજો કંઈ કહેવું નહીં તો હવે અહીં વિડીયો પૂરો કરી દઈએ હવે આપણે આવો બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર ને થેન્ક યુ. અહીં એમને ઉભા રહે તો આવા વિડીયો પા ગમે કે નહીં ગમતા એમ કહેજો એમ કહો તો તમે કેવું જ પડે હા, ને તો તમને ખબર પડે ને કેવા બનાવે આમાં પાકા વિકી બોલાવ હોય તો આપણે બોલાવી દઈએ ક્યાં મિલી પાણી પીવું છે ને હવે તો કઈ સાતો પીવાય નહીં. હું બીજા ફેમિલી તમારે હું આમ વળ ના ચડા તો હું આ મારી ઘરવાળી છે કે એ મૂછ્યું મારી બેઠી હોય ને તો એ બહુ પાવર કરે એટલે હું મૂછ્યું આમ મજર રાખું કે તો એ બે હલકી રહી હું એ પાછી મારી ખમી થાય એમ છે. હા એમ હો ગાઈસ ચાલો તો જય માતાજી.